હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. કોણ કોણ મારા જેવું છે જેને વિચારતા જ 1 કલાક લાગે કે આજે જમવામાં શું બનાવવું? તમારે પણ જો મારા જેવું છે તો તમે વિચારી લેશો એના અડધા ટાઈમમાં આ રેસીપી બની જશે. અને સ્વાદ તો એવો કે બાળકોને મોટા બધા પ્લેટો ભરીને ખાશે, પણ ખબર નહીં પડે કે રોજ રોટલી શાક ખાઈએ છીએ એ જ વસ્તુથી બનેલું છે. અને હું જૂઠું નહીં બોલું, આ રેસીપી મેં ક્યાંયથી જોઈ નથી કે નથી મને કોઈએ શીખવી. બસ રસોડાની થોડી વસ્તુને ભેગી કરી અને એવું કોમ્બિનેશન બનાવ્યું કે ધાર્યું નહોતું ને એના કરતાં પણ ટેસ્ટી બનીને તૈયાર થયું. રેસીપી એકદમ સિમ્પલ છે, પણ એવી વસ્તુનો ઉપયોગ કરશું ને કે એનું કોમ્બિનેશન એવું જોરદાર થશે કે તમે ખુશ થઈ જવાના છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે શું કર્યું, અહીંયા આપણે સૌપ્રથમ તો થોડી સેવઈ લીધી હતી, જે બારીકવાળી સેવઈ આવે છે એ આપણે એમાં ગરમ પાણી એડ કરી, સેવઈ પલળે એટલું ગરમ પાણી એડ કરી આપણે એને પલળવા માટે સાઈડમાં રાખી દીધી. હવે સેવઈ છે ને બાફવાની નથી, ગરમ પાણી એડ કરશું તો પણ સરસ એવી એ સોફ્ટ થઈ જાય છે. હવે અહીંયા શું કર્યું, એક દૂધીનો ટુકડો લીધો, એને આ રીતે જાડા હોલવાળી ખમણીથી આપણે ખમણી લેવાનો છે. હવે અહીંયા શું કરશું, દૂધીને એક મિક્સિંગ બાઉલમાં લઈ આપણે એમાં 1 કપ જેટલી છાશ એડ કરીએ. છાશ છે દૂધીમાં એડ કરવાથી, દૂધી છે એક તો બિલકુલ કાળી નથી પડવાની. તો આ રીતે જો શરૂઆતમાં તમારાથી ભૂલથી દૂધી ખમણાઈ ગઈ હોય અને બાકીનું મતલબ કે બીજું કામ બચી ગયું હોય તો આ રીતે છાશ એડ કરી દેજો, બિલકુલ દૂધી એવી ને એવી રહેવાની છે. હવે અહીંયા શું કર્યું, આપણે દૂધી અને છાશ બંને મિક્સ કરી એમાં આપણે એડ કરશું 1 કપ જેટલો ઘઉંનો કકરો લોટ. ઘઉંનો કકરો લોટ તમારી પાસે નથી તો 1/4 કપ છે રોટલી માટેનો લોટ લેવાનો છે અને એમાં 2 થી 3 ચમચી જેટલો રવો એડ કરી દઈશું, એટલે સેમ ટેક્સચર આવી જશે. હવે ઘઉંનો લોટ છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે માત્ર 1 મોટી ચમચી જેટલો બેસન એડ કરવાનો છે, એનાથી વધારે એડ કરવાની બિલકુલ જરૂર નથી. પણ જો તમને બેસનનો ટેસ્ટ વધારે પસંદ આવતો હોય અને તમારે એડ કરવો હોય તો વાત અલગ છે, મતલબ વધારે એડ કરવાની જરૂર નથી. અહીંયા શું કર્યું, આપણે જે લોટ એડ કર્યો એને છાશ સાથે સરસ એવો મિક્સ કરશું, એટલે આ રીતનું એક ઘટ એવું બેટર બનીને તૈયાર થશે. હવે ઘઉંનો લોટ લીધો છે તો એમાં ગાંઠો ન પડે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે. તો આ રીતે સરસ એવું મિક્સ કરવાનું છે. અને હવે આપણા નાસ્તાનો સ્વાદ વધારવા માટે આપણે અહીંયા શું કર્યું, 1 મોટી ચમચી જેટલું તેલ ગરમ કર્યું, એમાં 1/2 ચમચી જેટલી રાઈ, 1/2 ચમચી જેટલું જીરું એડ કરીએ. રાઈ જીરું સરસ એવા થઈ જાય એટલે આપણે એમાં એડ કરશું ખૂબ એટલે કે બહુ વધારે પ્રમાણમાં મીઠા લીમડાના પાન. તો અહીંયા મોટી 2 ડાળખી જેટલા મેં મીઠા લીમડાના પાનને બારીક કટ કરીને એડ કરી દીધા. અને છાશ અને ઘઉંનો લોટ છે તો લસણવાળી ચટણી તો જશે, તો અહીંયા 1/2 ચમચીથી 1/4 ચમચી જેટલી નોર્મલ લસણવાળી ચટણી એડ કરી દેવાની છે, એટલે કે આપણા ઘરમાં જે રોજબરોજ વપરાય છે એ જ ચટણીનો યુઝ આપણે કરેલો છે. હવે વઘાર સરસ એવો થઈ જાય એટલે બેટરમાં રેડી ઉપરથી ઢાંકી દઈશું, એટલે વઘારની સુગંધ છે સરસ એવી નાસ્તામાં બેસી જશે. બસ નાની નાની વાતનું ધ્યાન રાખી બનાવશું એટલે બિલકુલ કોઈને ખાધા પછી પણ ખબર નહીં પડે કે આ ઘઉંના લોટથી બનેલું છે. અને કકરો લોટ લેવાનું કારણ એક તો એ છે કે બિલકુલ નાસ્તો છે ચીકણો કે આપને કાચો નથી લાગવાનો, એકદમ જોરદાર ટેસ્ટનો બનવાનો છે. હવે વઘારને સરસ એવો મિક્સ કરી દીધા પછી આપણે એમાં એડ કરીએ બારીક કટ કરેલું ટમેટું, નાનો એવો ટુકડો કેપ્સિકમનો મેં એડ કર્યો અને સાથે બારીક કટ કરેલી ડુંગળી એડ કરીએ. હવે આ બધી વસ્તુ છે એમાંથી થોડી થોડી વસ્તુ આપણે બચાવી રાખશું, જેનો આપણે આગળ ઉપયોગ કરવાનો થશે. હવે મેં અહીંયા નોર્મલ શાકભાજી જ લીધા છે, કારણ કે જલ્દીમાં આપણે કંઈ બનાવતા હોય તો વધારે આપણી પાસે કોઈ ટાઈમ હોય નહીં. તો એની જગ્યાએ તમે તમારી પસંદના કોઈ પણ શાકભાજી અત્યારે લઈ શકો છો. હવે સાથે થોડા શેકેલા સિંગદાણાને ક્રશ કરીને આપણે એનો પાવડર એડ કર્યો અને 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરીએ. તમારી પાસે પાલક છે તો પાલકનો યુઝ કરી શકાય છે, મેથી છે તો મેથીનો પણ યુઝ કરી શકાય છે. જેટલા શાકભાજી વધારે એડ કરશો સ્વાદ એનો એટલો જ વધારે સારો આવશે. થોડા બેસિક મસાલા એડ કરીએ, જેમાં આપણે 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી, કારણ કે છાશ છે ખાટી લીધી છે તો થોડી ખાંડ એડ કરશું તો સ્વાદ બેલેન્સ થશે. બાકીના તો આપણા નોર્મલ મસાલા છે, ધાણા જીરું પાવડર, મીઠું, થોડો લાલ મરચું પાવડર અને હિંગ અને થોડી એટલે કે 1/2 ચમચી જેટલી હળદર, એ બધા મસાલા એડ કરી સરસ એવું આપણે આને મિક્સ કરીએ. અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવું ઘટ એવું આપણું બેટર બનીને તૈયાર થયું છે. હવે આ બેટર છે જો તમારી પાસે ટાઈમ ન હોય તો થોડું વહેલું બનાવીને રાખી દેશો અને જ્યારે પણ જમવા બેસવું હોય ગરમા ગરમ તમે આને 5 થી 7 મિનિટમાં પીરસી શકો છો, કારણ કે આને થતાં પણ મતલબ કે આને ચડતા પણ બિલકુલ વાર નથી લાગતી. અહીંયા આપણે સરસ એવું મિક્સ કર્યું, થોડું ઘટ લાગે છે તો આપણે એમાં થોડું પાણી એડ કરીએ,
સરસ એવું મિક્સ કરીએ અને આ રીતનું આપણે મીડિયમ થીક એવું બેટર બનાવી લઈએ. અને હા, જો હું તમને યાદ દેવડાવી દઉં કે અત્યાર સુધીનો તમે વિડીયો જોયો હોય એમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ નવા અને એકદમ સરળ એવા ઘરની વસ્તુથી આરામથી બધા બનાવી શકે એવા વિડીયો જોવા માટે. તો અહીંયા આપણું બેટર તૈયાર છે. તો સેવઈ જોઈ લઈએ. સેવઈ જોઈ શકો છો એકદમ સરસ એવી એ સોફ્ટ થઈ ગઈ છે. વધારે આપણે એને ગળાવવાની જરૂર નથી, મતલબ કે વધારે આપણે એને સાવ સોફ્ટ કરવાની જરૂર નથી. આ રીતની સોફ્ટ થઈ જાય એટલે આપણે એને મિક્સ કરી લઈશું. હવે તમારે અહીંયા સેવઈ એડ નથી કરવી કે તમારી પાસે સેવઈ નથી તો એની જગ્યાએ ચોખાના પૌવા 2 ચમચી જેટલા ગરમ પાણીમાં પલાળી દેવાના છે. પણ પલાળવામાં એટલું જ પાણી એડ કરવાનું છે કે પૌવા પલળી જાય, મતલબ કે એમાં વધારે પાણી ન રહે એ રીતના પલાળી અને પૌવાનો યુઝ પણ તમે અહીંયા કરી શકો છો. સેવઈ અને પૌવા એડ કરવાનું કારણ એ છે કે નાસ્તો બિલકુલ અંદરથી કાચો, ચીકણો કે બિલકુલ સોડા એડ કરવાની પણ જરૂર નહીં પડે. તો ચાલો સેવઈને હળવા હાથે મિક્સ કરી એમાંથી થોડી સેવઈ બચાવી આપણે સાઈડમાં રાખી. અહીંયા આપણે એક તવો લઈ લીધો અને તવાને સરસ એવો ઓઇલથી ગ્રીસ કરીએ. અત્યારે હું એક મોટી ચમચી જેટલું તેલ એડ કરું છું. એની જગ્યાએ નાસ્તાને વધારે ક્રિસ્પી બનાવવો છે, એક્સ્ટ્રા ક્રિસ્પી, તો તેલ થોડું વધારે પણ લઈ શકાય છે અને આનાથી ઓછું પણ લઈ શકાય છે. હવે તમારી ચોઈસ છે કે તમારે આને કઈ રીતે બનાવવો. તો આ રીતે મીડિયમ થીક એવી 2 આ રીતે નાસ્તા આપણે બનાવી લઈશું. હવે આ મોટો તવો છે તો આમાં તો 3 થી 4 નાસ્તા આરામથી આવી જશે, પણ હું તમને 2 બનાવીને બતાવું છું. હવે જે આપણે આ નાસ્તો બનાવ્યો એને વધારે થીક પણ નથી રાખવાનો, કારણ કે એ ચડ્યા પછી થોડો એ ફૂલે છે. તો અહીંયા શું કરશું, આપણે આ જે સેવઈ બચાવીને રાખી હતી એ ઉપરથી આ રીતે સેવઈ છૂટી રાખશું અને સાઈડમાં જે આપણે કાંદા, ટમેટા જે બચાવીને રાખ્યા હતા એ પણ આ રીતે ઉપરથી આપણે લગાવી દઈશું. એક તો આનો દેખાવ સારો આવશે તો કોઈ પણને ખાવાનું મન થશે, અને બીજું કે આનો જે ક્રંચ આવશે ને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે. તો જે પણ શાકભાજી આપણે યુઝ કરેલા છે આપણે બેટર બનાવવામાં, એ બધા શાકભાજી આ રીતે ઉપરથી આપણે છૂટા લગાવી દેવાના છે. હવે આ રીતે શાકભાજી લગાવી દીધા પછી આપણે નાસ્તાનો સ્વાદ 100 ગણો વધારવા માટે આપણે અહીંયા ઉપરથી થોડા લીલા ધાણા અને હું અહીંયા ગન પાવડર એડ કરું છું. ગન પાવડરની જગ્યાએ તમે સાંભાર મસાલો કે પછી પાઉંભાજી મસાલો પણ એડ કરી શકો છો. પણ ગન પાવડરનો જે ટેસ્ટ આવશે, કારણ કે ગન પાવડરમાં એવી વસ્તુનો યુઝ થયો હોય છે જે એકદમ ફ્લેવરફુલ હોય છે. મતલબ કે આ મેં ઘરે જ બનાવેલો છે અને ઘરની વસ્તુથી આરામથી બની જાય છે. 6 મહિના સુધી સ્ટોર પણ તમે એને કરી શકો છો. અને આ સાઉથનો ફેમસ પોડી મસાલો પણ તમે આને કહી શકો છો. જો તમારી પાસે આમની રેસીપી ન હોય અને જો તમારે આ મસાલો બનાવવો હોય તો મને કોમેન્ટ કરજો, હું ગન પાવડરની રેસીપી આપી દઈશ. ગમે સિમ્પલ નાસ્તામાં થોડો મસાલો એડ કરશો એટલે નાસ્તામાં 4 ચાંદ લાગી જશે, નાસ્તો ફ્લેવરફુલ બની જશે. હવે અહીંયા ઉપરથી કવર કરી આપણે એને 2 થી 3 મિનિટ માટે ગેસની ફ્લેમને સ્લો કરી અને થવા દેવાનું છે. પછી એની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડથી આપણે વધારે વાર નહીં, થોડી જ વાર થવા દઈશું અને ફરી પાછું આપણે એને પલટાવી થોડી વાર એક્સ્ટ્રા ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. તો આપણો અહીંયા ગરમા ગરમ ઘઉંના લોટનો નાસ્તો તૈયાર છે. જો નીચેની સાઈડથી એકદમ ક્રિસ્પી બને છે, સેન્ટર છે એમાં એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ફ્લેવરફુલ બને છે, તો ખાવાની ખૂબ મજા આવશે. અને જો એક વખત બનાવી લીધું તો બધા તમારી પાછળ પડી જશે કે આ નાસ્તો વારંવાર તમારે બનાવવો પડશે. તો અહીંયા તમે નાસ્તાનો ફાઇનલ લુક જોઈ શકો છો. એટલો જોરદાર આવ્યો છે અને અત્યારે કિચનમાં એટલી શાનદાર સુગંધ આવે છે કે જેમને ભૂખ નહીં લાગી હોય ને એ પણ દોડીને જમવા બેસી જવાનું છે. તો અહીંયા આપણો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે. તો તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ મને ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને હું તમને થેન્ક યુ કહી શકું. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.